वर्णिवेश रमणीयदर्शनं मन्दहास्यरुचिराननं भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनं विचिन्ते। बोलो सहजानंद स्वामी महाराज नी जय, घनश्याम महाराज नी जय, हरे कृष्ण महाराज नी जय, बापा श्री नी जय, सदगुरु श्री नी जय, स्वामीनारायण भगवान नी जय। हे दयाळु आप सदाय राजी रहो, એવું દિવ્ય જીવન જીવવું છે, दया करो दया करो दया करो। हे दयाळु आप सदाय राजी रहो, એવું દિવ્ય જીવન જીવવું છે, दया करो दया करो दया करो। जय स्वामीनारायण। सर्वे वाला मुक्तों ने गुरुदेव परम जवाब जी ना पूजनीय संतों ना सेवक ना जय स्वामीनारायण। सर्वे मुक्तो 31 સેકન્ડ માટે આપણે બધા જ નેત્ર બંધ કરી શાંત થઈ જઈએ, રિલેક્સ થઈ જઈએ. હું પદનો ત્યાગ કરીએ, હરિપદમાં આવીએ. શાંત ચિત્ત કરી દઈએ. ઉદ્વેગ અને અશાંતિ આપનારા વિચારોને બંધ કરી દઈએ. કશું જ બન્યું નથી, બસ આનંદમાં જ છું. બધું જ સાનુકૂળ છે, બધું જ પોઝિટિવ છે. બધું જ ફેવરમાં છે. કારણ કે મહારાજ સ્વયં બિરાજ્યા છે. સહજાન સ્વામી મહારાજની જય. સર્વે વાલા મુક્તો, આપણે અધ્યાત્મ દુનિયામાં, પ્રભાવની દુનિયામાં તો ઘણું આગળ વધી રહ્યા છીએ, વધવાનું છે. પરંતુ એક વિચાર હંમેશા રહેવો જોઈએ. પરભાવ શોભે છે અવરભાવથી, અવરભાવ શોભે છે પરભાવથી. આપણું આધ્યાત્મિક જીવન ઘણું તંદુરસ્ત હોય, સુંદર હોય, પરંતુ જો રોજબરોજનું વ્યવહારિક જીવન, આપણા પરિવારનું જીવન, આપણું પોતાનું જીવન જો એની સાથે મેચ ન થાય તો એ શોભે નહીં. મકાન મોટું બનાવ્યું, પણ મકાનમાં જો ફર્નિચર છે કે ફ્લોરિંગ છે કે સીલિંગ છે, એ મકાનને કે એનો કલર છે, એનો આઉટલુક છે, એ મકાનને શોભાડે એવું હોવું જોઈએ. શૂટ બૂટ બધું પહેર્યું છે, પરંતુ એને અનુરૂપ ટાઈ પણ એને અનુરૂપ પહેરવી જોઈએ. તો જ બંને સેટ થાય. લેંઘો પહેરીને, બંડી પહેરીને ઉપર ટાઈ પહેરે તો એ સેટ ના થાય, કારણ કે બંને વિજાતી વસ્તુ છે. આપણો પ્રભાવ ગમે એટલો સમૃદ્ધ હોય ને ગમે એટલી આપણે મૂર્તિના સુખની વાતો કરીએ, સમજીએ, પરંતુ આપણે અવરભાવનું આપણું જીવન, આપણી વાણી, આપણા વિચાર, આપણા વર્તન જો એને યોગ્ય, એને સેટ, એની સાથે મેચ ન થતા હોય તો મુક્તો એ જ્ઞાનની વગોવણી થાય, લજવાય, કલંકિત થાય. એમાં અવિશ્વાસ ઉત્પન્ન થાય.
અને એટલા માટે મુક્તો આપણો અવરભાવનું રોજબરોજના જીવનમાં ક્યાં ક્યાં શું સમજવું જરૂરી છે. આપણા પરિવારમાં સુખ શાંતિ જરૂરી બહુ છે. આપણે આકાશમાં ઉડતા શીખીએ પણ જમીન ઉપર ચાલતા ન આવડે તો નહીં ચાલે. મંદિરમાં મહારાજને મોટાની જોડે કેવી રીતે રાજી કરવા એનો વિચાર કરીએ, પણ ઘરમાં સભ્યોને એકબીજાને કેવી રીતે રાજી કરવા એ વિચાર જો નહીં કરીએ તો નહીં ચાલે. પરિવાર સાથે કાયમ રહેવાનું છે. તમારે પરિવારના સભ્યો સાથે કાયમ રહેવાનું છે. મંદિરમાં ને સત્સંગમાં તો અઠવાડિયે એકાદ દિવસ કે મહિને 2 મહિને 6 મહિને 12 મહિને મહારાજને મોટાની જોડે સંતો જોડે રહેવાનું થાય છે. એ અડધો કલાક. પરિવારના સભ્યો સાથે તો કાયમ રહેવાનું છે. અને એમાં જો અરસપરસ આત્મીયતા નહીં હોય, પ્રીતિ નહીં હોય, અને એ તો સુખકારી નહીં નીવડે. અને એમાં આપણે ઘણા બધા 2 વર્ષથી આપણે પોઈન્ટ્સ વિચારી રહ્યા છીએ, ચર્ચી રહ્યા છીએ. એમાંના આ વખતે આજે એક પોઈન્ટ આપવામાં આવે છે, એક આવતીકાલે નવો મુદ્દો આપવામાં આવશે. 2 મુદ્દાને આપણે આપણા આખા વર્ષ દરમિયાન એને આપણે માત્ર સાંભળવાના નથી, સમજવાના નથી, આપણા જીવનમાં બદલાવ લાવવાનો છે 2 મુદ્દા દ્વારા. એમાં આજનો મુદ્દો છે પોઝિટિવ થિંકિંગ, સકારાત્મક વિચારો, સકારાત્મક વલણ, પોઝિટિવ એટીટ્યુડ. હંમેશા સવળું વિચારો. એને પ્યોર ગુજરાતીમાં કહીએ તો હંમેશા બધા માટે સવળું વિચારો. દરેક વ્યક્તિ માટે સવળું વિચારો, દરેક પરિસ્થિતિમાં સવળું વિચારો, દરેક સંજોગમાં સવળું વિચારો. કંઈ પણ બન્યું એનો સવળો વિચાર કરો. હમણાં એક પ્રસંગ આવ્યો તો સંતો દ્વારા કે ભાઈ બરાબરનું વાવાઝોડું થયું ને વરસાદ થયો ને એમાં 2 સંતો, સાધુ સંતો હતા અને એમની ઝૂંપડી પર્ણકુટીર અડધી તૂટી ગઈ, ઉડી ગઈ ને અડધી રહી. એક સંત એવું વિચારે છે કે ભગવાન તમે બધાનું કશું બગાડ્યું નહીં, મારું જ બગાડ્યું. આ એક ઝૂંપડી હતી એ તમે અડધી ઉડાડી દીધી, દુઃખી થઈ ગયા. જ્યારે બીજા સંત એવું વિચારે છે, હે પ્રભુ તે કેટલી કૃપા કરી, આખી ઝૂંપડી ઉડી ગઈ હોત તો હું શું ક્યાં માંગુ તારો મળત, મને ક્યાં બેસવાનું મળત, મારી અડધી ઝૂંપડી તે બચાવી દીધી ને, કેટલી કૃપા કરી. મુક્તો કેટલા ખુશ છે. એ જ પરિસ્થિતિમાં પેલા નાખુશ છે. એ નાખુશી અને ખુશીનો આધાર વિચાર ઉપર છે. સવળો વિચાર અને અવળો વિચાર, પોઝિટિવ થિંકિંગ અને નેગેટિવ થિંકિંગ. તો આપણા ઘણા બધા સંજોગોમાં આવું બનતું હોય છે. સોક્રેટિસનું દ્રષ્ટાંત આપણને ગુરુદેવ બાપજી પણ આપતા અને આપણે ઘણી વખત સાંભળ્યું છે. કોઈએ અડધો ગ્લાસ પાણીનો ભરેલો બતાવવામાં આવ્યો કે આને ચરો આના માટે શબ્દો વાપરો, અડધો ખાલી છે, અડધો ખાલી છે, અડધો ખાલી છે. ત્યારે સોક્રેટિસ એક જ જવાબ આપે છે, નહીં, અડધો ભરેલો છે. જવાબ બંને એક જ છે પણ છતાંય બહુ જુદા છે. એક ખાલીપા તરફ જોવે છે, એક ભરેલા તરફ જોવે છે. અડધો ખાલી છે, અડધો ખાલી છે, અડધો ખાલી છે એવું બોલનારા 10 જણ મળ્યા. પણ આ મહાન વ્યક્તિ ક્યાં મહાન બને છે, ક્યાંથી મહાન બને છે, કયા વિચારથી મહાન છે? એ એમ કહે છે કે નહીં, હાફ ગ્લાસ ઇઝ ફૂલ, અડધો ગ્લાસ ભરેલો છે. બીજા બધા એમ બોલે છે હાફ ગ્લાસ ઇઝ એમ્પ્ટી, અડધો ગ્લાસ ખાલી છે. જ્યારે એક વ્યક્તિ એમ બોલે છે કે અડધો ગ્લાસ ભરેલો છે. આપણે બધા જે કંઈ સામામાં કસર હોય, ક્ષતિ ત્રુટી હોય એ શોધ્યા કરીએ છીએ અને એને જ ફોકસ કરીએ છીએ, એને જ નજરમાં રાખીએ છીએ કે બસ આનામાં કસર છે, આનામાં ક્ષતિ છે, આવો છે, આવો છે, આવો છે. એટલે આપણા માનસની અંદર એટલી બધી ગ્રંથિઓ બંધાઈ જાય છે, એટલા પ્રેજ્યુડાઇઝ બંધાઈ જાય છે, એટલા પૂર્વાગ્રહ બંધાઈ જાય છે અને એ પૂર્વાગ્રહ આંટી બની જાય છે. અને પરિણામ સ્વરૂપે આપણા પરિવારમાં એકબીજા વચ્ચે જે મતભેદ, મનભેદ સુધી પહોંચી જાય છે અને જે પ્રશ્નો ઊભા થાય છે, બધાનું કારણ નકારાત્મક વિચારો, નેગેટિવ એટીટ્યુડ. મુક્તો આપણે થોડીક સત્સંગની ભાષાને સમજીએ અને પછી થોડાક વ્યવહારિક બાબતોમાં ક્યાં સાવધાની રાખવાની છે. આખું વર્ષ આપણને આની ઉપર ઘણો ખોરાક મળશે. સંતો આપ પણ પાછળ પડજો, આપણે પણ પહેલાં આપણા જીવનને આપણે સંતો પહેલાં આવું પોઝિટિવ બનાવવું પડશે.
તમને કહેતા પહેલાં મારે પોઝિટિવ બનવું પડશે, તો હું તમારી આગળ પોઝિટિવ વલણની આશા રાખી શકીશ. સંતો આપણે પોઝિટિવ થતા શીખજો. કોઈ પણ વસ્તુને પોઝિટિવ વિચારો, નેગેટિવ ના વિચારો. જેવા વિચારો તમે કરવાના તેવા જરૂર તમે થવાના. આ એક સનાતન સત્ય છે. જેવા વિચાર આવશે ને એવું થશે. મુક્તો આપ સૌને પ્રશ્ન પૂછો. જોજો આપણી સમાજની એક મેન્ટાલિટી છે કે ભાઈ બિલાડી આડી ઉતરીને એટલે કંઈક થશે. આ અંધશ્રદ્ધા માન્યતાની અંદર તમે જુઓ ને, બિલાડી આડી ઉતરીને કંઈક થશે. આજે કોકે જતી વખતે કીધું ને, ક્યાં જાઓ છો પપ્પા, ક્યાં જાઓ છો? જોજો તમે સમાજમાં ચાંકારો કર્યો, આપણે તરત વહેમ આવી જાય કંઈક થશે, હવે કંઈક અજુગતું બનશે. ઘી ઢોળાઈ ગયું ને જતી વખતે એટલે એમ થાય કે કંઈક બનશે. છીંક આવે ને એટલે એમ થાય કંઈક ખારું કોટ કંઈક બનશે. આ જે વહેમ કેવી રીતે પેઠો? મુક્ત આ નકારાત્મક વિચારસરણી છે, બીજું કશું નથી, કશું જ નથી. તમે એવું વિચારો છો કે છીંક આવી એટલે કંઈક થશે, એટલે થવાનું છે. જો આ વિચાર જ કાઢી નાખો કે ભલે છીંક આવે તો ના, તક એક આવે ને તો વાંધો, બે આવત પાછું વાંધો નહીં, આમ હળી નાખીને બીજી ખવડાવે. બોલો બોલો. અરે બે વસ્તુ છે. છીંક આવી બે બાપજી કહેતા કે મરેલાને આવશે, જીવ તો છે તો આવે, છીંક આવે, જીવ તો છે તો આવે, મરેલાને છીંક આવશે. મુક્તો પણ જેવું તમે એ વખતે વિચારશો ને એવું જ થવાનું. જોજો તમે કોઈ ઢોલકી વગાડતો હોય ને, ઢોલકી, પેલી ઢોલકી એટલે સમજો છો ને, પેલું શું કહેવાય એને, દોકડ કહો કે ઢોલકી વગાડે ને, ત્યારે આપણે જેવો વિચાર કરીએ ને એવો એમાંથી અવાજ સંભળાય. બંધ થઈ જા, 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 બંધ, એવો વિચાર કરીએ ને તો બોલો એમાંથી એવું આપણને સમજાય કે જો એવું કહે છે કે બંધ થઈ જા, બંધ થઈ જાય. જો આપણે એવું વિચારીએ ને કે એવું કહે છે કે બેસી જા, બેસી જા, બેસી જા, બેસી જા, બેસી જા, આપણને એવા વિચારથી બોલો સાંભળે ને તો એવા વિચાર આવે કે જો ઢોલકી એવું કહે છે કે બેસી જા, પણ ઊભો થા, ઊભો થા, ઊભો થા, ઊભો થા, એવું વિચારીએ તો બોલો એમાંથી એવું આપણે સમજાય. ઓલું ગામડામાં પેલું ભૂંગળું બાપજી આ દ્રષ્ટાંત આપતા કે પેલા મશીન ફરતા ને, પહેલાના જમાનામાં ઇલેક્ટ્રિક નહોતી ત્યારે પેલા ડીઝલિયા મશીન આવતા ખેતરમાં, અને એની ઉપર એક ડબલું બાંધ્યું હોય. આમ સમજ્યા, ગામડામાં જેટલા હશે એને થોડું ખબર હશે. એક ડબલું બાંધ્યું હોય, સમજ્યા, અને એમાંથી અવાજ આવતો હોય ને, તમે જેવો અવાજનો તમે અર્થ કરશો ને એવા અવાજ થશે. મરી જવાનો, મરી જવાનો, મરી જવાનો, મરી જવાનો, મરી જવાનો, તો મરી જવાનો જ વિચાર આવે કે આ જો આવું બોલે છે. હા, પણ મારા જેવો વિચાર કે રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો, તો એમ વિચાર આવે કે જો આ મશીને કહે છે કે રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો. મુક્તો કઈ રીતે આપણે કયા વિચારને કેવી રીતે મૂલવીએ છીએ, બહુ મહત્વની ચીજ છે, બહુ જ મહત્વનું છે. વેરી 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 ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ રોગ હોય છે ને શરીરમાં, બહુ ધ્યાનથી આ વાત સાંભળજો, મારું બહુ પ્રેક્ટિકલ અનુભવ છે, અને ડૉક્ટરો બેઠા હોય તો એમને ખાસ વિનંતી કરું છું કે આ વાત તમે પ્રવર્તાવજો અને પ્રસરાવજો. જેટલા ડૉક્ટરો બેઠા એ બધાને કહું છું. કોઈ પણ રોગમાં 80% રોગ માનસિક હોય છે. 80% રોગ માનસિક હોય છે. બોલો, કદાચ ટકાવારી 75-70 કરવાની છૂટ છે તમને, સમજ્યા, પરંતુ એમ કે બહુધા રોગ માનસિક હોય છે. જે ડૉક્ટર જોજો તમે, ઘણા ડૉક્ટરો એટલા પોઝિટિવ હોય ને, દર્દી આવે ને એટલે એને એવું કહે, પોઝિટિવ ડૉક્ટર શું કહે, કશું નથી, ચિંતા ના કરશો, બધું મટી જશે, 1 મહિનામાં જ તમે ઘોડા જેવા થઈ જશો, દોડતા થઈ જશો, ચિંતા ના કરશો. બોલો, દર્દી એનો 50% રોગ જતો જ રહે, ત્યાં જ જતો રહે. આવું સાંભળીને સાચી વાત છે વહેલા. અને ઘણા ડૉક્ટર જોજો તમે, એને એવો બીવડાવે ને, અરે મરી જ જવાનો હતો, તું સારું થયું અત્યારે આવ્યો, બાકી તો પતી ગયું, તું હવે જીવવાનો. એવો એને ભડકાઈ નાખે ને, બોલો એવો ગભરાઈ નાખે ને. ઓલો બિચારો રોગ 50% હોય તો 100% પહોંચી જાય, ઓલાને 100%નો 50% પહોંચી જાય. કેટલા માનો છો વાત સાચી છે ખોટી છે? પેલા હવે વિચાર ઉપર જ છે. ડૉક્ટર સાહેબોને વિનંતી કરું છું, મહેરબાની કરીને કોઈ દાડો દર્દીને ભડકાવશો નહીં. ગમે એવો હું તો કોઈ રોગ હોય ને, તમે પોઝિટિવ રહો ને એને પોઝિટિવ કરો, એનો બિચારાનો બોલો વગર દવાએ 50% રોગ 75% રોગ જતો રહે. સમજ્યા?
શું કરવા એને બિચારાને હોફા લગાડી દો છો? આ હોફા કહેવાય ને પેલા, બોલો. ઉપવાસ નહીં થાય, નહીં થાય, ના થાય, ના થાય એટલે ના જ થાય, બોલો. પણ મારે શું ના થાય? થાય જ છે, કરવાનો જ, થઈ જાય, બોલો. કશું ના થાય. જૈનોની અંદર જો 28 કરે છે લોકો, 8 ઉપવાસ કરે, 16 ઉપવાસ કરે, 24 ઉપવાસ કરે. તમે જુઓ કેટલા 32 ઉપવાસ કરી શકે છે. કેમ? એક પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ એટીટ્યુડ. બધાનું પોઝિટિવ જ જોયું તો થઈ શકે છે. મુક્તો રોગમાં તે આપણે એવો વિચારશું, મને બહુ આમ થઈ ગયું, મને આમ થઈ ગયું, મને આમ થઈ ગયું, ઓય હું આવો છું, હું ઓય મારું મગજ કામ કરતું નથી, ઓય મારું લોહી બનતું નથી, ઓય આમ થઈ ગયું છે, ઓય આમ થઈ ગયું છે. મુક્તો એ વધુ ને વધુ તમે માંદા થતા જશો. એને પોઝિટિવ વિચારો, કશું નથી. સમય આવે ત્યારે તમે કહેશો કે સ્વામી એ તો માંદા પડીએ ને ત્યારે ખબર પડે, તમારે તો બોલવું જ છે ને. પેલા ગઈકાલે રાત્રે મને જરા અવાજ બંધ થઈ ગયો હતો, થોડું તમે સાંભળ્યું હશે, જરા અવાજ જરા આખો બદલાઈ ગયો હતો, થોડી શરદી હતી, થોડો કફ હતો, બધું ભેગું થયું હતું. એટલે મને સંતોએ તરત જઈને તરત કે સોરી ડૉક્ટરને બોલાવી લઈએ. કે શું કરવા ડૉક્ટરને પહેલાં? શાના માટે ડૉક્ટર વેમ ગાલી દે ને કહું કશું નથી મને, સમજ્યા? આ થોડીક 2 ગોળીઓ લઈ લઈએ, થોડોક ઉકાળો ગરમ કરીને લઈ લઈએ, સમજ્યા? અને થોડુંક બાકી ઘરનું આપણી ઘરગથ્થુ વસ્તુ લઈ લેવાની. ડૉક્ટર આવે છે ઓલી ગોળી લેવાની, ઓલી ગોળી લેવાની, આમ મોઢું પોળું કરાવવાનું, બેટરી અંદર ગાલે, અંદર પછી કે આ હોજો ચડ્યો છે, ઓલું ચડ્યું છે ને. હવે વેમ ગાલી દે, નકામું ઉપાધિ કરી દે, નહીંતર કશું નથી. બોલો હવારમાં મટી ગયું, કશું નથી, થોડું કર્યું એમાં, લ્યો કશું લ્યો. અત્યારે કેવો સરસ અવાજ છે. મહેરબાની કરીને કોઈ પણ વાતને એટલી બધી આપણે હાઈલાઇટ ના લઈ લો, એને નેગેટિવ વિચાર ન કરો. જેવા તમે વિચારો કરશો ને એવું થશે. આપણને વર્ષો પહેલા, ઘણા સમય પહેલા આપણે જ્ઞાન સત્રની અંદર પણ એક આપણને સરસ મજાની આપણને એક કાવ્ય લેવાયું હતું, ખબર હોય તો. જૈસા તુમ સોચોગે વૈસા બન જાઓગે, जैसा तुम सोचोगे वैसा बन जाओगे, मेरे से नहीं होगा, मेरे से नहीं होगा तो कभी नहीं होगा. આપણે એવો વિચાર કરીએ મારાથી થાય જ નહીં, મને તો આવડે જ નહીં. આમાં કેટલાનું પ્રશ્ન પૂછું છું, કેટલાનું ઇંગ્લિશ આવું કાચું છે, જરા આંગળી ઊંચી કરો જોઈએ. ઇંગ્લિશ કાચું હોય, ઇંગ્લિશ વીક હોય, ઇંગ્લિશ બહુ ના આવડતું હોય, એવા કેટલા મુક્તો છે. આ કેમ નથી આવડતું ખબર છે? આ જીવમાં પેઈ ગયું કે મને ઇંગ્લિશ આવડે જ નહીં. નાનપણથી બોલો એવું પેઈ ગયું કે ઇંગ્લિશ મને ફાવે જ નહીં, ઇંગ્લિશ ફાવે જ નહીં. તપાસ કરીને કરજો, એટલે જ તમારું ઇંગ્લિશ કાચું છે. પણ એક વખત તો પોઝિટિવ વિચાર કરો ને કાયમ રાખો કે નહીં, ના શું આવડે, ઇંગ્લિશ આવડે જ, ના શું આવડે. બોલો ટન આવડશે, ટન. બોલો કોઈ પણ વસ્તુ, મને મેથ્સ ના ફાવે, મને ગણિત ના ફાવે એટલે નથી ફાવતું, મને ઇંગ્લિશ ના ફાવે એટલે જ નથી ફાવતું. વિચારો જ આપણા નેગેટિવ છે ને, એટલે એ વસ્તુ ફાવતી નથી. મને પ્રવચન કરતા ના આવડે, આપણું કામ જ નહીં. આવું આપણે જોજો, આવું બધું આપણે એવું વિચારવા, નેગેટિવ જ વિચારીએ આપણે. બોલો મુક્તો આપણે તરત ના આવતું હોય તો ધ્રુજારી છૂટવા માંડે. શું કરવા? પણ શરૂઆત જ આપણે કેવી નેગેટિવિટીથી કરીએ છીએ. કોઈ પણ વસ્તુ જોજો, ઘણા પ્રવચન કરે, મેં કોઈ દર જિંદગીમાં પ્રવચન કર્યું નથી, પણ આજ પહેલી વખત ઉઠ્યો છું એટલે જોજો કે ભૂલ પડે જ રાજી રહેજો. અરે પણ શું કરવા બોલ્યા ખબર નથી ને તમે ખબર પાડો છો. પોઝિટિવ વિચારો ને. આમ કોઈ પણ વસ્તુનો જેવો વિચાર કરશો એટલે કે છે જૈસા સોચોગે તુમ ऐसा बन जाओगे, जैसा सोचोगे तुम वैसा बन जाओगे. मेरे से नहीं होगा तो कभी नहीं होगा, लेकिन होगा ही होगा, होगा ही होगा. बोलो जो बताए, होगा ही होगा. क्यों नहीं होगा, क्यों नहीं होगा? अब पॉजिटिव विचारो, होगा ही होगा. क्यों नहीं होगा? तो मानो होगा ही होगा. बस वो ही जीवन का सार है. बस जैसा सोचोगे तुम वैसा बन जाओगे. डॉक्टर कलाम ने सोचा था, जब जो छोटे थे ने, डॉक्टर कलाम ने सोचा था बनाना है यान, बड़े होके बनाना है यान, तो बन गया. सोचा था ना, पॉजिटिव सोचा था, बनाना है यान तो बन गया. गांधी बापू ने सोचा था आजादी, तो हो गया.
सरदार की सोच थी अखंड भारत की, तो हो ગયા. જો આજે આપણે જલસા કરીએ છીએ અખંડ ભારતમાં, નહીતર આવડા નાના નાના રજવાડા હોત ને આપણા બધાના ચલણ જુદા હોત, એક નોટ ખિસ્સામાં ના હોત, બોલો નોટ જુદી હોત ને પૈસા જુદા હોત ને કેટલી માથાકૂટ થતી હોય. એટલે પણ સોચા થા સરદાર કી સોચ થી અખંડ ભારત કી, તો હો ગયા. મુક્તો અમે થોડા સમય પહેલા આપણે ચાલતું હતું અમારે મહેમદાવાદમાં, અમારે બધા એસટીકેના મુક્તોને બધાને લઈ ગયા હતા. મહેમદાવાદ આપણું જૂનું ફાર્મ ખરું ને પેલું નદી કિનારે, અને ત્યાં અમારી સભા ચાલતી હતી. મેં બાજુમાં જોયું એક શિયાળાનો સમય, તે કૂતરી છે ને આમ ખાડો કરે, એમ કૂતરી જો આ જો તમે જો દેખાય છે સ્ક્રીન ઉપર, દેખાય છે તમને? આ દેખાડ્યો જો. એને પેલી ઠંડી હતી ને એટલે એના બચ્ચાને અંદર બેહાડવા કે પોતે બેહવા માટે, બોલો એને ખાડો કરવા માંડ્યો. જો આગળનો એનો પાવડો કોદાળીને વાહેલા ચરણ છે ને એના પાવડાનું કામ કરે. જો આગળ ખોદતી જાય ને વાંયાથી પહેલા પગથી આમ બહાર ધૂળ કાઢતી જાય. જો તમે એની કળા તો જો, બોલો. એ પેલા એક કુત્તા સોચતા હૈ બનાના હૈ ગड्ढा, एक कुत्ता सोचता है बनाना है गड्ढा, तो बन जाता है, तो बनता है. बस जैसा सोचोगे तुम वैसा बन जाओगे. તો આપણા માટે તો મુક્તો કેટલી મહત્વની વાત છે. ચિંતામણી તુલ્ય મહારાજ સદા હમરે પાસ હૈ. ચિંતામણી તુલ્ય મહારાજ સદા હમરે પાસ હૈ. आपकी पास है? किसकी पास है? जरा अंगुली निर्देश करिए. हाँ, चिंतामणि तुल्य महाराज सदा हमारे पास है. करो मनोरथ पूर्ण करेंगे, उनका आशीर्वाद खासम खास है. करो मनोरथ पूर्ण करेंगे, पॉजिटिव विचार साथे मनोरथ करो मनोरथ पूर्ण करेंगे, आशीर्वाद खासम खास है. मोटा पुरुष सदा साथ है, जिनके हम दास है. गुरुदेव बाप जी हम पास है, सदा हम साथ है, जिनके हम दास है. अपार बल है उनका, फिर क्यों नासी पास है. जैसा सोचोगे तुम वैसा बन जाओगे. बोलो जो बद्दा एक अवाजे, जैसा सोचोगे तुम वैसा बन जाओगे. હવે तुमने बदले हम बोलिए तो કેટલું સારું. जैसा सोचोगे हम वैसा बन जाएगा. કારણ કે ઓલામાં શું થાય ખબર છે? આવો આપણે સામેના વાળાને કહીએ છીએ જૈસા સોચોગે તુમ બારોબાર જતું રહે, આપણે તો કંઈ માથે આવે જ નહીં. એટલે જૈસા સોચોગે હમ વૈસા બન જાएंगे. હે મહારાજ જરા બાજુમાં ખસો. હે ગુરુ, હિમ્મત બીન બાત કભી સોચો નહીં. હિમ્મત બીન बात कभी सोचो नहीं. સ્વામિનારાયણ ભગવાને પણ પ્રથમના 17માં વતનામૃતમાં લખ્યું છે કે હિંમત વગરની વાત કોઈ દાડો કરવી નહીં, મોડી વાત કરવી નહીં. આ તો ઘણા કેવા હોય, પાછળ મતિયા જ હોય, કંઈક કે આવું થતું હોય છે, ના થાય સીધું તોડી જ નાખે, કંઈ બને તો તોડી જ નાખે. નહીં, હિંમત બીન બાત કભી સોચો નહીં. અરે કભી કરો નહીં, કભી સોચો નહીં, કભી કરો નહીં. क्या होगा, कैसे होगा, नहीं होगा. સત્સંગ મેં વો કુસંગ સહી. સત્સંગમાં કુસંગ કીધો છે મહારાજે પ્રથમના 17માં વતનામૃતમાં. સંકલ્પ હૈ સ્વયં શ્રીજી કા, સંકલ્પ હૈ સ્વયં શ્રીજી કા. બાપા શ્રીને એ બાત કહી. સંકલ્પ હૈ સ્વયં શ્રીજી કા. મુક્ત આ સંસ્થા જે શૂન્યમાંથી આ સર્જન થયું છે એનું કારણ શું છે? કે ગુરુદેવની કેટલી બધી પોઝિટિવિટી, કેવો જબરજસ્ત સંકલ્પ. મુક્તો કોઈ નહોતું કે 10x10 ઓયડીમાં 10 જણ માય નાખી ઓયડી ભરી જાય એવી પોઝિશન હતી. પરંતુ મહારાજના બળથી હંમેશા શું ન થાય. મુક્તો હિંમત કરીને દીધે જ રાખ્યું. જો આપણા જેવા કેટલાને રંગી નાખ્યા. હજુય તે મુક્તો આવડું મોટું અનાદિ મુક્ત વિશ્વમ શે થશે ને શું થશે ને કેમ થશે ને હોય ત્યાં કોણ આવશે ને કોણ કાંચશે ને કોણ પીંચશે ને એવું બધું. એટલે એવા સંકલ્પ નહીં કરવાના. ધણીનો સંકલ્પ છે. સંકલ્પ હૈ સ્વયં શ્રીજી કા. बापा श्री ने बात कही, गुरुदेव बाप जी ने कॉल दिया, इनमें संशय करो नहीं. जैसा सोचोगे हम वैसा बन जाओगे. बोलो, जैसा सोचोगे हम
वैसा बन जाएंगे हम। ઢીલા ડબ થઈ ગયા છો અલ્યા. હા, આમ બરાબર મજબૂત થઈને બોલો. જૈસા સોચોગે હમ वैसा बन जाएंगे हम। અડગ વિશ્વાસ સે આગે બઢો, અડગ વિશ્વાસ સે આગે બઢો. આગળ બધા વડીલો બેઠા છે, આમ જરા હાથ ઊંચો કરીને બોલો ભઈલા. અડગ વિશ્વાસ સે આગે બઢો, દ્રઢ સંકલ્પ ચટ્ટાન જૈસા, દ્રઢ સંકલ્પ ચટ્ટાન જૈસા. दे नहीं अनादि मुक्त है हम, दे नहीं अनादि मुक्त है हम. फिर नेगेटिव सोच कैसा, फिर नेगेटिव सोच कैसा. स्थिति अनादि देनी है. ये अनादि देनी है, देनी है कि लेनी है? हमें लेनी है, हमको देनी है, हमें लेनी है, हमको देनी है. हमें लेनी है, लेनी के है, लेनी ही लेनी है. लेनी ही लेनी है. स्थिति अनादि देनी है, हमें हमें लेनी है. सदा जागृत रहेंगे ऐसा, सदा जागरूक रहेंगे ऐसा. मूर्ति में हूँ, मूर्ति में हूँ, महाराज जज है, महाराज जज है. सब है पुरुषोत्तम जैसा, सब है पुरुषोत्तम जैसा. जैसा सोचोगे हम वैसा बन जाएंगे, वैसा बन जाओगे. वैसा बन ભલા થઈને જો તમને હમ છે તમારા આખા પરિવારના, હો કોઈ દાડો નેગેટિવ વિચાર્યું છે તો કોઈ પણ બાબતમાં નેગેટિવ વિચાર ના કર્યા કરો, બધે પોઝિટિવ વિચાર કરો. જો મહારાજ કેવા ભેગા પડે છે પેલા. વાય 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 શું વાય 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 નહીં કરવાનું. હિંમતથી આગળ વધો. હિંમત અને વિશ્વાસ, ભગવાન ઉપર અતૂટ વિશ્વાસ રાખો. હિંમતથી આગળ વધો. ગમે તેવા સંજોગ હશે ભગવાન ફેરવી નાખશે. હિંમત અને વિશ્વાસ જોઈએ. ભગવાન ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખો અને હિંમત રાખો. મુક્તો અમે નાના હતા ને ત્યારે અમારે કવિતા આવતી હતી ભણવામાં, સમજ્યા? એક ઈડરનો વાણિયો ને ધોળો એનું નામ. આ નાનપણની કવિતા હોધી લાવ્યો છો, ચોથા પાંચમા ધોરણમાં આવતી હતી. એક ઈડરનો વાણિયો, ધોળો એનું નામ. ઈડરનો વાણિયો હતો, એનું નામ શું હતું પેલા? ધોળો. એક ઈડરનો વાણિયો ને ધોળો એનું નામ. સમી સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ. કોટડા ગામે વેચવા નીકળ્યો છે, માલ લઈને, રીંગણા ને બટાકા ને બધું લઈને નીકળ્યો છે સાંજનો. અને ત્યાં બધું થોડું કોથળો ભરીને બધું લઈને નીકળેલો. અને રસ્તે અંધારું થયું. થોડા પૈસા લઈને વળ્યો છે પાછળથી, માલ વેચીને ખાલી કોથળો લઈને અંદર બાટ ભરીને નીકળ્યો છે વળતા. રસ્તે અંધારું થયું ને ચડ્યો બીજી વાટ. રસ્તો ભૂલી ગયો, એનો રસ્તો ભૂલી ગયો. રસ્તે અંધારું થયું ને ચડ્યો બીજી વાટ. જંગલમાં ભૂલો પડ્યો, દિલમાં થયો ઉચાટ. એમાં જંગલમાં ભૂલો પડ્યો ને મેં ઉચાટ ચાલુ થયો. શું ઉચાટ ચાલુ થયો વહેલા? હમણાં ચોર આવશે ને, એકલો છું ને, આરું મોડું થઈ ગયું છે ને, અંધારું થઈ ગયું છે ને, કે બધું ઉપાડી જશે, એવો વિચાર જ્યાં આવે છે ને. રસ્તે અંધારું થયું ને ચડ્યો બીજી વાટ. જંગલમાં ભૂલો પડ્યો ને દિલમાં થયો ઉચાટ. પણ હિંમત એણે ધરી, પણ હિંમત એણે ધરી અને મનમાં કર્યો વિચાર. એને વિચાર કર્યો. શું પોઝિટિવ વિચાર કર્યો સાંભળજો. નથી કદી હું એકલો, સાથી મારે બાર. કદી નથી હું એકલો, સાથી મારે બાર. હકીકતમાં એકલો હતો, પણ છતાં એને પોઝિટિવ વિચાર કર્યો કે હું એકલો નથી, મારી જ્યારે 12 જણા છે. અને આવો વિચાર કરતો કરતો હાલ્યો જાય છે. અને ત્યાં એ જ વખતે એવે ઝાડી સળવળી, એવે ઝાડી સળવળીને ચમક્યા ચોરો 4 ચોર ચમક્યા. સામે દેખો દીધો પહેલા હો. અને એમણે બૂમ પાડી, ખબરદાર, ખબરદાર જે હોય તે, હે વાણિયા આપી દે આવાર. ખબરદાર જે હોય તે આપી દે આવાર. અને 4 ચોર ના એકલો. હવે બલબલાના ભલા ધ્રુજારી છૂટે કે ના છૂટે, પણ શું થયું સાંભળજો. કહે ધૂળો એ ચોરને, કહે ધૂળો એ ચોરને, હિંમત કરીને બોલ્યો, કહે ધૂળો એ ચોરને, અલ્યા નથી હું એક, અલ્યા નથી હું એક. 12 જણા લઈ નીકળ્યો, કરજો ક્યાંક વિવેક. 12 જણા લઈ નીકળ્યો, કરજો કાંક વિવેક. જરા જોજો, હું 12 છે, અમે એક નથી. ત્યાં પેલા ચોર બોલ્યા. શું બોલ્યા? અલે કાલે કરજે ટાઈલી, કાલે કરજે ટાઈલી, આજે દઈ દે માલ. એવું બોલી ઉમટ્યા ચોરો 2 વિકરાળ. સમજ્યા? હવે ટાઈલી વેડા ના કરી, છાનું માનું બેસે એકલું ને પાછું 12 જણા છે એમ કઈ ખોટું બોલે છે. કાલે કરજે ટાઈલી અને આજે દઈ દે માલ, એવું બોલી ઉમટ્યા
ચોરો બે વિકરાળ. એને મારવા જાય છે ને જ્યાં બધું લૂંટવા જાય છે ને ત્યાં ધૂળો કૂદ્યો, પેલો ધૂળો કૂદ્યો અને કોથળો વીંજે સબો સબ. આમ કોથળો આમ પેલા અંદર બાટ હતા ને લઈને આમ સબો સબ આમ બરાબર ચારે બાજુ વીંઝવા માંડ્યો. ધૂળો કૂદ્યો, કોથળો વીંઝે સબો સબ. હતા કોથળે કાટલા અને વાગે ધબો ધબ. સમજ્યા? અંદર કાટલા હતા પેલા. કાટલા એટલે સમજ્યા ને પેલા બાટ હતા. અને ઓલા ચોરને વાગવા માંડ્યા ધબો ધબ. ચોરો ખીજ્યા, ચોરો ખીજ્યા, એમના ધૂળો ખાળે ઘાવ. આ ખીજેલા ચોરનો ઘાવ પેલા ઘાવ કરવા જાય ને પેલો આમ કોથળો ફેરવવા માંડ્યો એટલે ઘાવ ખરી જાય, ખળી જાય. ક્યાંથી રે આ વાણીઓ શીખ્યો આવા દાવ? એટલે તું આવા દાવ ક્યાંથી શીખ્યો વાણીઓ થઈને? ત્યારે શું કહે છે? આઘું પાછું ના જુએ, ધૂળો ખેલે જંગ. એક બાજુ ચારે બાજુ જોઈને જોયા વગર એને તો માંડ્યો જંગ ખેલવા. શું કરવા માંડ્યો પેલા? કોથળો ચારે બાજુ વીંઝવા માંડ્યો. આઘું પાછું ના જુએ ને ધૂળો ખેલે જંગ. બોલે હું નહીં એકલો, જો હવે બતાવું રંગ. હું એકલો નથી, હજા ક્યારનો કે કરું છું કે મેં 12 જણા છીએ અને તમે હજુ સાંભળતા નથી. જો હવે મારો રંગ બતાવું. ત્યાં તો ચોરો ચોંક્યા, ચોરો ચોંક્યા. એકમાં હોય આટલું જોર. શું વિચાર કરે છે? એકમાં હોય આટલું જોર, 12 જણા તો જો છૂટશે તો થશે આપણી ઘોર. આ એકલો મારો બેટો મંડ્યો છે તો આવા 12 જણા હમણાં જો ચારે બાજુ હંતાઈ ગયેલા હશે ને છૂટશે ને, છૂટશે આપણી ઘોર. એમ વિચારી બી ગયા અને નાઠા એકી સાથ. એમ વિચારી બી ગયા અને નાઠા એકી સાથ. ધૂળો હરખ્યો, ધૂળો હરખ્યો. અલા તમે તો હરખો. ધૂળો હરખ્યો. વાહ, મેં ઠીક બતાવ્યો હાથ. રાજી થઈ ગયો કે જ્યારે ભગાડ્યા. વાટ જડી અને પછી રસ્તો જડ્યો. વાટ જડી ધૂળો ગયો, જાવું તું જે ગામ. વળતો એ ઘેરે ગયો, પૂરું કરીને કામ. ધૂળાની આ વાર્તા પૂછે બાળ તમામ. ઘેર જઈને એને બધા ઘરના ભેગા કર્યા અને ભેગા કરીને કહે છે કે જો મારે જે બન્યું ને રસ્તામાં હું કથની કહું, મારી સમજ્યા, જે બન્યું એ કહું. ધૂળાની આ વાર્તા પૂછે બાળ તમામ. કોણ 12 તમે હતા? બધા પૂછે છે કે તમે 12નું કીધું કે અમે એક નથી, હું 12 જણા છીએ. તે કોણ હતા તમે 12? કોણ 12 તમે હતા? હવે ગણાવો નામ. તમારું નામ તો બધાને 12 ગણાવો. કોણ કોણ હતા? ધૂળો કહે આ હાથ બે. શું કહે છે? ધૂળો કહે આ હાથ બે. 2 આંખો અને 2 પાય. 2 આંખો, 2 પગ ને 2 હાથ. કેટલા થયા પેલા? કેટલા થયા? એટલે તમારું ગણિત કાચું છે. કેટલા થયા પેલા? 2 હાથ વત્તા 2 પગ વત્તા 2 આંખ્યો એટલે 2 2 2 કરો જો સરવાળો. કેટલા થયા પેલા? 6. તો કે હવે તો 6 જ થયા. બીજા શું? તે 4 કાટલા કોથળે. કોથળામાં 4 કાટલા હતા. 4 કાટલા કોથળે મળી એમ 10 થાય. કેટલા થયા પેલા? 10. તો કે હવે 2 ખૂટ્યા એનું શું? તો કે છેલ્લા સાથી 2 ખરા. છેલ્લા સાથી 2 ખરા. હિંમત ને વિશ્વાસ એ 2 વિના બીજા બધા થાય નકામા ખાસ. એ 2 વિના બીજા બધા થાય નકામા ખાસ. છેલ્લે સાથી 2 ખરા. બોલો જો બધા. છેલ્લે સાથી 2 ખરા. હિંમત ને વિશ્વાસ. હિંમત ને વિશ્વાસ. આ ખરા સાથી મારા 2. ઓલા 10 તો હવે ઠીક, પણ આ જે 10 કામ કરતા હતા ને 2 ને લઈને કામ કરતા હતા. સમજ્યા? આ 2 સાથી આપણે પણ વસાવવાના છે. એમ પેલા આ પોઝિટિવ થિંકિંગ થઈ જશે આપણું. પેલા ભગવાન ઉપર વિશ્વાસ, પહેલો પ્રભુ ઉપર વિશ્વાસ, મોટા પુરુષ વિશ્વાસ, અને આ 2 વિશ્વાસ હશે ને તો આત્મવિશ્વાસ આવશે, આવશે ને આવશે. એમ પેલા સેલ્ફ કોન્ફિડન્સ આવશે. જેને ભગવાન ઉપર વિશ્વાસ નથી, મોટા ઉપર વિશ્વાસ નથી, એને પોતા ઉપર પણ વિશ્વાસ ના હોય, કોઈ દાડો ના હોય. એને એમ જ થાય કે મારું શું થશે, શું થશે, શું થશે. નેગેટિવ જ વિચાર આવે. નહીં, ભગવાન ઉપર વિશ્વાસ દ્રઢ કરો, મોટા ઉપર વિશ્વાસ દ્રઢ કરો, અને તો આત્મવિશ્વાસ ઓટોમેટિક આવશે. પેલા જીવ બળિયો થઈ જાય, જીવ બળવાન થઈ જાય કે મારી પાસે મહારાજ છે, મારી પાસે મોટા પુરુષ છે, હું એકલો નથી. આઈ એમ નોટ એલોન. હું એકલો નથી. ધે આર વિથ મી.
ધે આર વિથ મી, એ મારી સાથે છે. અને અમુક તો કેવો વિશ્વાસ અને હિંમત, જોડે હિંમત રાખો, નેગેટિવ નહીં, પોઝિટિવ વિચારો. બધું મહારાજે કર્યું છે, જે કર્યું છે યોગ્ય જ કર્યું છે, એ મને કંઈક શિખામણ આપવા માટે કર્યું છે. હવે ભવિષ્યમાં મારે એની રિપીટેશન થવા દેવું નથી અને મહારાજ બધું સારાવાના કરશે. એવા વિશ્વાસ સાથે, હિંમત અને વિશ્વાસ સાથે આગળ વધો. આ છે આપણું પોઝિટિવ થિંકિંગ. ઘણાને જોજો, ઘણાને કેવું હોય પહેલા થોડુંક આમ કંઈક પૈસા ના હોય ને એટલે શું આમ વિચારે, આવો જોગ મળ્યા પછી હોય મારી જોડે પૈસા નથી, હોય મારી જોડે કશું નથી, હોય મારી જોડે કશું નથી. ત્યારે એ વખતે એક કવિએ કહ્યું છે, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ. ઢીલું કદી બોલશો નહીં કે શું છે મારો વાંક, ઢીલું કદી બોલશો નહીં કે શું છે મારો વાંક. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ. એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ. અરે હામેવાળી બેંક બેઠી છે, હામેવાળી બેંક જોઈ તમે પહેલા આપણી હામેવાળી બેંકને ઓળખો, જોઈ છે આપણી કઈ બેંક? હું HDFC ની વાત નથી કરતો, MBBS. આ બેંક બેઠી છે આપણી. જો એલા બોલ્યા મહારાજ આપણી પાસે છે, મોટામાં મોટી આપણી બેંક છે આપણી પાસે. સામે વાળી બાપજી અને સ્વામીજી, સામે વાળી બેંક બેઠી છે આપણી માલમ માલ. આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. એ હામે વાળી, બોલો બધા, હામે વાળી બેંક બેઠી છે આપણી માલમ માલ. બોલો જો બધા ફરીથી, હામે વાળી બેંક બેઠી છે આપણી માલમ માલ. આજનું ખાણું આજ આપે અને કાલની વાતો કાલ. એને દાંત આપ્યા છે તો ચાવણું આપ્યા વગર નહીં રહે. ભગવાને દાંત આપ્યા છે તો ચાવણું આપશે. ચાવણું એટલે સમજ્યા ને પહેલા, એને ચાવવાનું આપશે. વિશ્વાસ રાખીને પોઝિટિવ વિચારો, હંમેશા પોઝિટિવ વિચારો. ક્યારે નેગેટિવ વિચાર્યા એટલે આપણે મર્યા સમજો પહેલા. ગુરુદેવ બાપજીનો હવે રોજબરોજની આપણી રોજબરોજની પરિભાષામાં મુક્તો આપણે આપણા રોજબરોજના જે પ્રશ્નો થાય છે અને એમાં ક્યાં ક્યાં આપણે નેગેટિવ રહીએ છીએ અને કેવું પોઝિટિવ વિચારવું જોઈએ એની ઉપર મુક્ત ગુરુદેવ બાપજીના પ્રસંગથી આજે આપણે એક વાતને જોઈ રહ્યા છીએ. મુક્તો ગુરુદેવ બાપજી વાતે એક બાપજીની બનેલી ઘણા પ્રસંગો છે આવા બાપજીના પોઝિટિવ થિંકિંગના. આ પુસ્તિકાની અંદર જે આજે પુસ્તિકા બહાર પડી છે એમાં આ પ્રસંગ છાપેલો છે, આપ બધા વાંચજો. તારીખ 27/12/2017 રોજનો એક પ્રસંગ બન્યો. તારીખ 27/12/2017 ગુરુવારે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સુકા ટીંબા, વાંદરિયા, ડોળી આદિ ગામમાં વિચરણ કરીને, પંચમહાલના ગામ છે આ બધા, ત્યાં વિચરણ કરીને બપોરે મોડા ગોધર મંદિરે પધાર્યા. ગુરુદેવ ઠાકોરજી જમાડવા માટે ખુરશીમાં બિરાજી ગયા. સામે ટેબલ ઉપર ખાલી પથ્થર હતું. પૂજ્ય સંતો રસોઈ ગરમ કરતા હતા. થોડી વાર લાગી તેથી વડીલ સંત ઊભા થઈ અને રસોડામાં જવા માટે ઊભા થયા. થોડી વાર થઈને પેલું અંદર રસોઈ ગરમ કરતા હતા કે બાપજી હવારની રસોઈ બનાવેલી થોડી ગરમ કરીને આપીએ મોટા પુરુષને. અને એમાં થોડીક વાર લાગી એટલે અમારા બીજા સંત જે મોટા હતા ને એ એમને અધીરાઈ આવી કે હારું આ ક્યારના બાપજી હમણાં ખીજાશે, બાપજી ક્યારના રાહ જોવે છે, અંદરથી રસોઈ આવી નથી, સમજ્યા? એટલે ઊભા થઈને અંદર જવા ગયા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ તરત એમને રોક્યા અને કહ્યું, શું કહ્યું? સ્વામી બેસો, એક વાત કહું. આ સંતો કેટલા દયાળુ છે. આપણને ઠાકોરજી જમાડતા પહેલા ભજન ભક્તિ કરવાનો સમય આપ્યો. ચાલો એટલી વાર આપણે ધૂન ભજન કરી લઈએ. આપણને ધૂન ભજન કરવાનો ચાન્સ મળ્યો. ચલો બેહો આપણે બે જણા ધૂન કરીએ, સમજ્યા? એમ કરીને ધૂન ભજન કરવાનું ચાલુ કરાવે છે. સાંભળજો. પણ દયાળુ, પેલા સંત કહે છે, પણ દયાળુ આપને આવી રીતે બેસી રહેવું પડે એ યોગ્ય ના કહેવાય. સંતોએ વહેલા રસોઈ ગરમ કરી રાખી હોત તો. ગુરુદેવે ત્યાં બેઠેલા સંતોને કહ્યું, સંતો આપણે સ્ત્રી ધનના ત્યાગી છીએ
તો આપણું ધન કયું? તો મોટા સંતોએ કહ્યું છે, ધીરજ સમ નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન. એમ કહીને રસોઈ ગરમ થઈ ત્યાં સુધી ગુરુદેવે તે સંતોને ધીરજતા ઉપર ખૂબ લાભ આપ્યો. સેવક સંત ક્ષોભ અનુભવતા રસોઈ લઈને પીરસવા આવતા હતા. એમને અંદરમાં ક્ષોભ હતો, ખારું મોડું થઈ ગયું. ત્યાં તરત જ બાપજી બોલ્યા, સ્વામી આભાર, આભાર તમારો કે તમે અમને ભગવાન ભજવાનો સમય આપી દીધો અને સંતોની સભા કરવાનો સમય આપી દીધો. બહુ ધન્યવાદ. વાહ 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 વાહ, સંતો બહુ સારું કર્યું. મુક્તો વિચાર કરો, કેવો પોઝિટિવ વિચારથી. હવે હામે નહીંતર આપણે હોઈએ તો શું કરીએ? હે આટલી બધી વાર લાગતી હશે, હે તમે ભાન પડે છે કે નહીં? મુક્તો એના બદલે એક સંતને કેવી પોઝિટિવ વિચારધારાથી ગુરુદેવ એમ કે સ્વામી થેન્ક યુ, તમને આભાર કે અમને સભા કરાવી દીધી, અમારી સંતોની સભા થઈ ગઈ થોડી વાર માટે, સમજ્યા? અને જોડે જોડે અમને ભજન ભક્તિ કરવાનો ચાન્સ આપી દીધો. મુક્તો આવું આપણે વિચારી શકીએ? વિચારજો જરા. મુક્તો આપણે ઘણા બધા દિવસોમાં આપણે ક્યાં ક્યાં થાપ ખાતા હોઈએ છીએ, કેવી ભૂલો કરતા હોઈએ છીએ. મુક્તો એક બે પ્રસંગો આપણા રોજબરોજના જીવનમાં જરા શીખીએ. મોટા માણસોના જીવનમાંથી પણ આ બધું શીખવાનું બહુ હોય છે. પ્રજાના પ્રમુખ, લોકપ્રિય રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે જાતે જ કહેલા આ પ્રસંગ છે. એમણે લખેલો એક પ્રસંગ છે કે હું ત્યારે બાળક હતો, નાની ઉંમર હતી. અમ્માને બહુ જ કામ કરવું પડતું. અમ્મા એટલે મુસ્લિમમાં માને શું કહેવાય? અમ્મા. ઘરમાં ઘણા બધા માણસો હતા, પણ માતા હસતા મુખે બધાનું કામ કરતી. પણ રસોઈ વખતે અમ્માનું આવી બનતું. આટલા બધાના રોટલા શેકવાના. બહુ ગરીબ અવસ્થા હતી એમની. પાછા બધા ભોજન માટે ભેગા જ બેસતા. માને ઉતાવળ કરવી પડતી. રોટલાની થપ્પીસ થઈ જતી. અમે જમવા બેઠા ત્યારે જોયું કે એક રોટલો બળી ગયો હતો, જરા કડક થઈ ગયો હતો, થોડો કાળો પડી ગયેલો હતો. અમ્મા તે કોઈને પીરસતી નહોતી, એક બાજુ રાખી દીધેલો. એ કાળો રોટલો બળી ગયેલો રોટલો, દાઝી ગયેલો રોટલો કોઈને પીરસતી નહોતી. છેવટે જ્યારે કડક રોટલો રહ્યો ત્યારે મને થયું કે એ રોટલો જરૂર અમ્મા જ ખાઈ જશે. પણ અમ્મા, અબ્બા એટલે પિતાશ્રી, બંને એ રોટલા માટે ખેંચતાણ કરવા લાગ્યા. જ્યારે એમના પિતા જમવા બેઠા ને એટલે એ રોટલો લેવા માટે બંને ખેંચતાણ કરવા લાગ્યા. રોટલો આવ્યો અબ્બાના ભાગે, પિતાના ભાગે રોટલો આવ્યો. તેઓ પ્રેમથી ખાવા લાગ્યા અને જમી ગયા. ભાજી સાથે કોળીઓ કરીને એવા મીઠાશથી ખાતા જાણે મીઠાઈ ખાઈ રહ્યા હોય. ત્યારે અમ્માએ માફી માગી. જો આપણા રોજબરોજના જીવનમાં આવું નાનું મોટું બનતું હોય, પણ કેવા વિચારો ને કેવી વાણી આવવી જોઈએ, કેવું પોઝિટિવ એટીટ્યુડ આપણો હોવો જોઈએ, એ જરા વિચાર કરજો. અમ્માએ માફી માગી. તે કહે, સોરી, મારી ભૂલ થઈ ગઈ. હવે હું કાળજી રાખીશ કે રોટલો બળે નહીં, અને બળી જાય તો ભોજનમાં હું લાવીશ જ નહીં. અબ્બાએ કહ્યું, ચિંતા ન કરશો, અફસોસ ન કરશો અમ્મા. અબ્બા પણ માતાને અમ્મા જ કહેતા. અમે બાળકો તો કહેતા, પણ મારા અબ્બા પણ માતાને અમ્મા જ કહેતા. અફસોસ ન કરો અમ્મા. અમ્મા અમારા આખા કુટુંબની નહીં, બધાની જ અમ્મા બની ગઈ હતી. અબ્બા આગળ કહે છે કે જે ઘણું કામ કરે છે તેમાં ક્યારેક એવું થઈ જ જાય છે. અમે દુઆ કરીએ છીએ, મારાથી રહેવાયું નહીં. અબ્દુલ કલામ કહે છે, મારાથી રહેવાયું નહીં. મેં અબ્બાને પૂછ્યું, અબ્બા, તમને આ બળી ગયેલો કાળો થઈ ગયેલો રોટલો કડવો અને કઠણ ન લાગ્યો? દાજી ગયેલો એટલે કડવાશ રહી જાય અંદર. કડવો અને કઠણ ન લાગ્યો? હાવ લઠ્ઠ જેવો થઈ ગયો છે એટલે હાવ કડક થઈ ગયો છે, તમને કઠણ ન લાગ્યો? ત્યારે અબ્બા કહે છે, ના, કડવો તો નથી જ લાગ્યો, પણ તારી અમ્માનો હાથ લાગી જાય તે બધી જ રસોઈ મીઠી મધ જેવી બની જાય છે. જાદુ છે તારી અમ્માના હાથમાં. અને વળી કઠણ શેનો લાગે? ભગવાને આ દાંત કઠણ ચીજો માટે તો બનાવ્યા છે. ભગવાને જે દાંત બનાવ્યા છે એ તો કઠણ ચીજો માટે તો બનાવ્યા છે.
બેટા કદીક રોટલો કઠણ ભલે હોય પણ આપણા શબ્દો તો નરમ જ હોવા જોઈએ. નરમ શબ્દો હર મુશ્કેલને નરમ બનાવી દે છે. કોઈ પણ મુશ્કેલી આવે ને, હર નરમ શબ્દો હર મુશ્કેલ નરમ બનાવી દે છે. કલામ સાહેબ કહે છે, આ શબ્દો મને જિંદગીભર, બાપુજીના મારા અબ્બાના શબ્દો મને જિંદગીભર યાદ રહી ગયા. અને હું કાયમ વિચારતો કે કામ કઠણ કરતા શબ્દો જ નરમ રાખવા બહુ જરૂરી છે. શબ્દો જો નરમ હશે તો ગમે તેવું કઠણ કામ ઈઝી થઈ જશે. બસ આપણે નરમ શબ્દોનો પ્રયોગ કરતા થઈએ એ જરૂરી છે. મુક્તો કરી શકીએ આપણે આવું. એક બીજો અદ્ભુત પ્રસંગ છે, સાંભળજો. જો આવા પ્રસંગો આપણા રોજબરોજના જીવનમાં બનતા હોય છે, કેવું પોઝિટિવ થિંકિંગ કરવું જોઈએ. મનોજભાઈ તેમના પત્ની અને દીકરી 3 જણા ઘરમાં રહેતા હતા. બધું બરાબર ચાલતું હતું. પણ એક દિવસ એમની કંપની, મનોજભાઈની કંપની જેમાં એ નોકરી કરે છે, એ વિદેશ ટ્રાન્સફર થવાથી તેમની જોબ જતી રહી. કંપનીએ તેમને મહિનાનો પગાર આપીને છૂટા કર્યા. તેમણે આ વાત ઘરમાં કોઈને કહી નહીં. પરંતુ બીજી જોબની શોધ ઘરના ઇન્સ્ટોલમેન્ટ, કાર, લોન, હપ્તા, આ બધી ચિંતા એમને સતત સતાવ્યા કરતી. સવારે વહેલા જોબની શોધમાં નીકળી જાય અને રાત્રે મોડા આવે. તેમનું વર્તન પણ બદલાવા લાગ્યું હતું, કારણ કે ચિંતામાં રહેતા હતા. રાત્રે આવતા મોડું થયું એટલે તેમના પત્નીએ કંપનીમાં ફોન કર્યો. ત્યારે ખબર પડી કે એમની જોબ તો છૂટી ગઈ છે. તેઓ પરિસ્થિતિ સમજી ગયા. મનોજભાઈ ઘરે આવ્યા ત્યારે પ્રેમથી એમણે કામ લીધું અને જોડે બેસીને શાંતિથી વાત કરી, ખુલાસો કર્યો અને હિંમત આપી. કીધું, શું કીધું? ચિંતા ન કરશો, હું કાલથી ટિફિન ચાલુ કરી દઉં છું. ઘર ખર્ચમાં મદદ કરીશ અને સમય મળશે તો ટ્યુશન પણ કરીશ. પણ તમે ખબરદાર ચિંતા ન કરતા. અને હજુ 2 મહિના તો પગાર મળવાનો છે અને થોડું સેવિંગ છે. થોડો ખર્ચામાં કાપ મૂકીશું, એડજસ્ટ કરી લઈશું. તમે પ્રયત્ન ચાલુ રાખો, હિંમત ના હારશો, ભગવાન જરૂર રસ્તો કાઢશે. આ વાત તેમની દીકરીએ સાંભળી અને પોતાની દોડતા જઈને, નાનકડી દીકરી હતી, એણે પીગી બેંક રૂમમાં જઈને લઈ આવી. કહ્યું, પપ્પા ચિંતા ના કરશો, હું બેઠી છું ને, લ્યો મારો પીગી બેંક તમને અર્પણ કરી દઉં છું. એમાં જેટલું સેવિંગ છે ને એ આપણું બધું, આપનું પપ્પા. મનોજભાઈની આંખમાં હિંમતના આંસુ આવી ગયા અને આંખો પ્રેમથી ભીંજાઈ ગઈ. ભગવાન પર વિશ્વાસ રાખીને ઉત્સાહથી પ્રયત્નો ચાલુ કર્યા અને 1 મહિનામાં ભગવાનની કૃપાથી તેમને સારી મલ્ટીનેશનલ કંપનીમાં હાઈ પોસ્ટ પર જોબ મળી ગઈ. સમસ્યા આવે તેનો હસ્તે મુખે એકબીજાનો સહારો બની અને સામનો કરતા થઈએ, હિંમત આપતા થઈએ એકબીજાને, પોઝિટિવ વિચારો શેર કરતા થઈએ તો ભગવાન જરૂર રસ્તા ખોલી દે છે. સવડા વિચાર કરો, ક્યારેય પણ નેગેટિવ બોલીને સામેની વ્યક્તિને, હિંમતને ગુમાવી દે એવું ન કરશો. એટલી ખાસ આપણને આ લેખ વિનંતી કરે છે. જરા આ પરિવારને તાળીથી વધાવીએ. કેવા સમયે કેવા શબ્દો વાપરવા જોઈએ અને કેવી હિંમત આપવી જોઈએ અને કેવી રીતે કેવા એટીટ્યુડથી આપણે આગળ વધવું જોઈએ, આ બધું આપણા જીવનમાં બહુ શીખવા જેવી બાબતો છે. મુક્તો આવો જ એક બીજો પ્રસંગ છે. એક શહેરની મોટી કોર્પોરેટ ઓફિસમાં જોબ કરતા સુખી સંપન્ન દંપતીઓનું ગ્રુપ હતું. 15 જેટલા દંપતીઓના ગ્રુપમાં લગભગ તમામ જોબ કરતા હતા. બધા જ દંપતી, બંને માણસો જોબ કરતા હતા. સિવાય કે જયંતભાઈના પત્ની એ જોબ નહોતા કરતા, કારણ કે ઓછું ભણેલા હતા. ગ્રુપના સભ્યોનો પરિચય પ્રગાઢ બને તે માટે એક સમયે ગેટ ટુગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગેટ ટુગેધર એટલે સમજો છો ને, તમે કહો છો ને પેલું સંમેલન, આપણે 5, 10, 15 પરિવારોનું સંમેલન. ગેટ ટુગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મહિલાઓ જોબ કરતા હતા તેમણે અનેક પોતાના ખાટા મીઠા પ્રસંગોની વાત કરી. હવે વારો આવ્યો હતો જયંતભાઈના પત્ની
એમના પત્નીનો વારો આવ્યો હતો, જે માત્ર ગૃહિણી હતા, એટલે કે ઘર જ સંભાળતા હતા. ધ્રુજતા હાથે માઇક પકડી તેઓ બોલ્યા, હું ઘરકામ કરું છું, હું તો ઘરકામ કરું છું, હું તો હોમ વાઇફ છું, એમ કહી અને માઇક મૂકી દીધું. એટલે જયંતભાઈ નજીક આવ્યા અને એમણે પોતાના હાથમાં માઇક લઈ લીધું. અરે આટલા ટૂંકા પરિચયમાં ઓછું બધું પતી જાય, લાવો હું વાત કરું. એમણે હાથમાં માઇક લીધું. જયંતભાઈ, જો આવા સમયે આપણી કેવી ફરજ બને છે, સાથે રહો છો, હેપી ફેમિલી ક્યારે બને, જરા બધા પોઝિટિવ એટીટ્યુડનો વિચાર કરજો. એમણે પત્નીની મનોવ્યથા સમજી અને બાજી સંભાળી લીધી. બહુ જ નેગેટિવિટીમાં જતા રહ્યા હતા કે હું તો કશું કરી ન શકું, ઓછી ભણેલું છું, એટલે હું તો હોમ વાઇફ તરીકે, ઘર ગૃહિણી તરીકે કામ કરી શકું. આ બધાએ તો જો ને કમાય છે ને કેટલું કમાય છે બીજી ગૃહિણીઓ બધી. એ વાતને સાંભળીને મનોજભાઈએ બાજી સંભાળી લીધી અને માઇકમાં જે કહ્યું એ સાંભળવા જેવું છે બધાને. હો, આજે આપ સૌને મારી પત્નીનો સાચો પરિચય કરાવું. એમ કરીને મનોજભાઈ બોલે છે, મારી પત્ની મારા ઘરની સંપૂર્ણ કરતા હરતા છે, મારા ઘરનું અસ્તિત્વ છે, સૌની ઈચ્છા પૂર્તિ કરનારી દેવી છે. તે દિવસના 24 કલાક અને 7 દિવસ પોતાની જવાબદારી ખૂબ ચોકસાઈથી અને નિષ્ઠાપૂર્વક નિભાવે છે. તેના ખાતામાં ક્યારેક પૈસા જમા થતા નથી. કામ કરવાનો નિશ્ચિત સમય કે નિશ્ચિત વેતન નથી. સવારથી રાત સુધી તે ઘરના સભ્યોની જરૂરિયાતો સમયસર પૂરી કરે છે. મહિનાની શરૂઆતમાં તેને જે પૈસા મળે છે તેમાંથી વ્યવસ્થિત ખર્ચ કરીને અમારા ઘરના ફાઇનાન્સ મેનેજરની જવાબદારી અદા કરે છે. ઘરની તમામ જવાબદારી નિભાવતી હાઉસકીપિંગ મેનેજર છે. જો કેવા ટાઇટલ આપ્યા છે, હાઉસકીપિંગ મેનેજર છે. મારા બાળકોની ટ્યુશન ટીચર છે અને મારા માતા પિતાની કેટલી બધી સેવા કરે છે કે મને કોઈ પ્રકારની માતા પિતાની ચિંતા રહેતી નથી. ધન્ય છે, બધા તાળીથી વધાવો એમ કરીને બધાને કહે છે ધન્ય છે. આટલા શબ્દો સાંભળીને એમની પત્નીની આંખમાંથી આંસુ સરી પડ્યા, જે આંસુ દુઃખના નહોતા, હર્ષના હતા. કેટલું એમને આમ કેટલું પ્રોત્સાહન મળી જાય આ એક પોઝિટિવ વિચારોથી. સમજો પહેલા, ઘણી વખત આપણે શું કહેતા, એ આ તો બધા અભણ જ છે, અમારા ઘરવાળામાં કંઈ માલ જ નથી, આવું બધું વિચારતા હોઈએ. મુક્ત પોઝિટિવ બોલતા શીખો, પોઝિટિવ વિચારતા શીખો. આપણો થોડુંક આપણો વિચારો બદલવાના છે, આપણી દ્રષ્ટિ બદલવાની છે, એટીટ્યુડ બદલવાનો છે, અને કર્યા સિવાય છૂટકો નથી. પહેલા આપણે તો છેક નાના તળિયાથી પાયાથી માંડીને છેક અવર ભાવના વિચારોને એ બાકી જે નેગેટિવિટી છે દેહ ભાવને ટાળવાનું મિશન લઈને બેઠા છે. એમાં આ જ કામ કરશે. આપણાથી ના થાય, આપણાથી ના થાય, આપણાથી ના થાય. અરે શું ના થાય? મુક્તો કરવાનું છે. આ વર્ષની અંદર બધાને આદેશ છે, કરવાનું છે. ગઈ સાલ કે આગલી સાલ એક પ્રસંગ લીધો હતો, બહુ અદભુત છે, જરા આપણે ફરીથી જોઈએ. રમેશ અને એના પિતા યોગેન્દ્રભાઈ નોકરીમાંથી સાંજના 5:30-6 વાગે આવી જાય, ક્યારના આવી ગયા હતા. બંને ભૂખ્યા ડાંસ હતા, બરાબરની ભૂખ લાગેલી. સાંજે ઘેર જોબ ઉપરથી આવ્યા ને એટલે. પણ એમનાથી રોજ વહેલી આવી જનારી, નોકરીમાંથી વહેલી આવી જનારી એમની મમ્મી હજુ પણ આવી નહોતી. રોજે વહેલી આવી જતા, આજે મમ્મી હજુ નથી આવ્યા. નાસ્તાના બંને આવીને ઘરમાં આવીને નાસ્તાના ડબ્બા ફંફોશ્યા એટલે સમજ્યા ને, પેલા ચેક કર્યા, પણ કાંઈ મળ્યું નહીં. યોગેન્દ્રભાઈએ વિચાર કર્યો કે હમણાં આ એમનો દીકરો રમેશ ખીજાશે. ભૂખ લાગી છે ને, ભૂખ લાગે ને ત્યારે ક્રોધે બહુ આવે. જ્યારે ભૂખ લાગે ને ત્યારે ઘણાને ગુસ્સો બહુ આવે. શું બોલી નાખે ખબર જ ના પડે. સાચી વાત છે પહેલા? કેટલા વાતમાં એગ્રી છો કહો? અનુભવીઓ કેટલા છો આમાંથી? જ્યારે ભૂખ લાગે ને ત્યારે કોને શું બોલી નાખું છું, શું કરી નાખું છું, ખબર જ ના પડે. આ ભૂખ જ એવી વસ્તુ છે, સમજ્યા? પણ એ વખતે પપ્પાએ બાજી સુધારી લીધી. આ યોગેન્દ્રભાઈએ બાજીને બરાબર સુધારી લીધી. જો આપણે આવું સુધારતા શીખીએ હો. પપ્પાએ દીકરા રમેશને બહાર હિંચકા ઉપર લઈ જઈ અને તરેની વાતોથી રમેશને બેકાવે રાખ્યો. અને ત્યાં થોડી વારમાં એમના પત્ની આવ્યા. આજે એમને ઓફિસમાં કામ વધારે હતું,
બોસ સાથે થોડી ચડભડ પણ થઈ ગયેલી અને વચ્ચે રસ્તામાંથી થોડી ખરીદી કરવાની હતી. ખાસ કરીને નાસ્તાઓની ખરીદી બાકી હતી. અને ટ્રાફિક પાછો બહુ હેવી હતો એટલે મોડું થયેલું. એમને પણ અંદર ઉદ્વેગ હતો કે હમણાં ઘેર જઈશ એટલે આપણી વલે થવાની છે. વલે એટલે સમજે ને વહેલા આપણને જેમ તેમ આ બોલી નાખશે બાપ દીકરો બે જણા, કારણ કે જાણે ને પાછા આપણને તો સારી રીતે સમજ્યા, પનારે પડ્યા હોઈએ એટલે સમજ્યા. એટલે ધુઆ પુઆ થઈને એમણે ઝડપથી રસોડામાં પેસી ગયા. અંદર હાંફળા ફાંફળા થઈને સીધા રવડામાં પેઈ ગયા. અને આ બધું જોઈ રહ્યા છે બાપ દીકરો. પેલો દીકરો કંઈ બોલવા જાય, આ યોગેન્દ્રભાઈએ દીકરા રમેશની આંખો વાંચી લીધી. દીકરો એની મમ્મીને કંઈક ખરું ખોટું સંભળાવવા જતો હતો. ત્યાં યોગેન્દ્રભાઈએ મોટેથી બૂમ પાડીને કહ્યું, અંદર ઘરમાં સંભળાય ને હિંચકે બેઠા બેઠા કહ્યું, ટેક ઇટ ઇઝી, ટેક ઇટ ઇઝી. એને કંઈક ગંભીર ના લેશો, કંઈ વાંધો નહીં. હું ને રમેશ થોડી વાર ગસપસ કરીએ છીએ. ગસપસ એટલે સમજ્યા ને, થોડી વાર ગામ ગપાટા મારીએ છીએ, ચિંતા ના કરશો સમજ્યા, કંઈ વાંધો નહીં, શાંતિથી રસોઈ બનાવો તમ તાર, કે જરૂર હોય તો અમે આવી જઈએ. એ પાછો રમેશ સાથે વાતે વળી ગયા. રમેશ કંઈ બોલ્યો નહીં, પણ પપ્પાનું આજનું વલણ એને ઢીલું લાગ્યું, એને ગમ્યું નહીં. અને એને ખબર નહોતી કે પપ્પા જ્ઞાન સત્રમાંથી પાછા આવ્યા છે. હા, આ તાળી પાડો છો, તમારી જવાબદારી વધી ગઈ, ખબર છે? હા, જ્ઞાન સત્રમાંથી ગયા પછી થોડા ટાઈમ તો આવું કરજો એમ કહેવા માંગુ છું. કાયમ કરવાનું છે. પણ તાજું આવેલા ને એટલે આ બધું થોડી વાતો બોલી, બેટરી ચાર્જ થયેલી ને બરાબર નહીં. હવે શું થયું સાંભળજો. કિચનમાં કામ કરનારી એમની પત્ની પણ બહુ ચિંતામાં હતી. અને ત્યાં એમાંથી અંદરથી બૂમ આવી, ખીચડી શાક થઈ ગયા છે. એટલે એમણે બૂમ પાડી અંદરથી કે ખીચડીને શાક તૈયાર થઈ ગયા છે, બંને આવીને તમે બેસી જાઓ ડાઇનિંગ ટેબલ ઉપર, ગરમા ગરમ પરોઠા ઉતારી આપું અને તમે બે જમી લો. ત્યાં યોગેન્દ્રભાઈ બૂમ પાડી, ઓલા રમેશ જાઓ હજુ હિંચકા ઉપરથી નીચે ઉતરીને જમવા જાય ને ત્યારે એમણે દબાઈ દીધો, બેસ બેસ રમેશ, અને બૂમ પાડી, એમ નહીં, તમે બધા પરોઠા કરી નાખો પછી આપણે ત્રણેય સાથે જમવા બેસશું. ઓલા રમેશની શું દશા થાય. જો કેવી રીતે એકબીજાના કેવી પોઝિટિવ એટીટ્યુડથી કેવું વલણ રાખવું જોઈએ, સાંભળજો. પછી સાથે જમવા બેસીએ છીએ. રમેશ મનમાં ને મનમાં વધુ ભડક્યો, પણ એને બેહાડી દીધો. બધા જ પરોઠા થઈ ગયા એટલે ત્રણેય જણ સાથે જમવા બેઠા. ત્યાં એની મમ્મીએ પીરસતા જરા અપરાધ ભાવે કહ્યું, સોરી, પહેલું તો આજે થોડું આવવાનું મોડું થઈ ગયું ને એના બદલ સોરી. અંદર એમને પણ ગિલ્ટી ફીલ થતી હતી એટલે એમણે ગિલ્ટી ફીલ કરતા કહ્યું કે સોરી, આજે થોડું મોડું થઈ ગયું, એક તો આવવાનું મોડું થયું, અને બીજી સોરી, ઉતાવળમાં રીંગણ બટાકાનું શાક છે દાજી ગયું છે, એટલે રાજી રહેજો. કોણે એવું કીધું? પેલા રમેશના મમ્મીએ. ત્યારે યોગેન્દ્રભાઈ બોલ્યા. હવે ઓલો રમેશને કંઈ બોલવાનો ચાન્સ જ ના આપે એનો પપ્પો, સમજ્યા. ઓલો ખીચાઈને કંઈ એક તો મોડું કર્યું ને પાછું દાજી ગયું, બાળી મૂક્યું. આવું બોલે એ પહેલા તો એના પપ્પા બોલ્યા, ઓ ઇટ ઇઝ ગ્રેટ, ધેટ ઇઝ ગ્રેટ, ધેટ ઇઝ ગ્રેટ. શું ધેટ ઇઝ ગ્રેટ? ગ્રેટ કહેજો, આ તો બહુ મોટી વસ્તુ કહેવાય. મને રીંગણા, ભીંડા, કારેલા જેવા શાક સહેજ બળેલા હોય ને તો જ બહુ ભાવે છે, સમજ્યા. અને એમણે રમેશને કહ્યું, રમેશ જો આજે શાકમાં જરા દહીં નાખીને ખાજે, તને બળેલા શાકમાં દહીં નાખો ને એટલે નવો ટેસ્ટ આવે, સમજ્યા, ખૂબ ટેસ્ટ આવશે. પેલો રમેશ શું બોલે કહો, એને એવો પોઝિટિવ કરવા માંડ્યો છે, સમજ્યા. જમ્યા પછી બાપ દીકરો વાતો કરવા બેઠા અને રમેશે પૂછ્યું, પપ્પા તમને ખરેખર દાજેલા રીંગણા બહુ ભાવે છે? સાચું કહો, તમને ખરેખર દાજેલા રીંગણાનું શાક બહુ ભાવે? ત્યારે યોગેન્દ્રભાઈએ જવાબ આપ્યો, બેટા, ટેસ્ટ હંમેશા વિકસાવી શકાય છે, ડેવલપ કરી શકાય છે. આપણે અત્યારે, બેટા રમેશ, અત્યારે આપણે એવા સમયમાં જીવીએ છીએ કે બંને લગ્ન સાથીઓએ કામ કરવું પડે છે. એક લગ્ન સાથી નોકરી ઉપરાંત ઘરકામ પણ કરે છે. એમને બે જવાબદારી, આપણે બે જણા એક જ જવાબદારી નિભાવીએ છીએ, અર્થ ઉપાર્જનની. જ્યારે તારા મમ્મી
આપણને મદદરૂપ થવા માટે આપણને પોતે ઘરકામ તો કરે છે, જોડે અર્થ ઉપાર્જનનું પણ કામ કરે છે. એ બે પ્રકારની જવાબદારી નિભાવે છે. તો એ વ્યવસ્થામાં ડબલ બોજો ઉપાડનારને બેટા આપણે હળવાશ બક્ષવી જોઈએ. કદાચ થોડું ઘણું વહેલું મોડું થાય તો એ આપણને આટલા મદદરૂપ થતા હોય તો આપણે ન નિભાવી લેવા, ચલાવી ન લેવું જોઈએ. પણ ઘરમાં શાંતિ અને પ્રેમ રહે છે ને બેટા, મન સાથે સમાધાન નહીં કરીએ તો નહીં ચાલે. આવા સમયે સવડા વિચાર કરીએ તો આપણા ઘરમાં ક્યારેય પણ કોઈ પ્રકારનો ઉદ્વેગ શાંતિ નહીં થાય. વેલા કેટલાને યોગેન્દ્રભાઈનું એટીટ્યુડ ગમ્યું? આંગળી ઊંચી કરો છો વેલા. કેટલાને યોગેન્દ્રભાઈના આ બધા વાર્તાલાપ ગમ્યો? તમે આવું કરશો? અત્યારે આપણે બે પ્રસંગ જોયા, અબ્દુલ કલામ સાહેબનો જોયો અને અત્યારે ગુરુજી આજે પ્રસંગ કીધો છે ને, બે આપણે અત્યારે સાંભળ્યા છે. વાલા, ગુરુજીના જીવનમાં આવું ખાસ અમને દર્શન થાય છે. જ્યારે સંતોએ રસોઈ બનાવી હોય અને ભગવાનનો થાળ કર્યો હોય અને ખીચડી બનાવી અને ખીચડી બળી ગઈ હોય ને, ત્યારે ગુરુજી સ્પેશિયલ કહે ભાઈ બળેલી ખીચડી છે. એટલે અમે સંતો બધા નવા થયેલા એટલે અમને ખ્યાલ નહીં, એટલે અમે તો નીચેથી બળેલી ખીચડી કાઢીને ગુરુજીને આપીએ એટલે ગુરુજી જમાડે. પણ ગુરુજી એવું ના કે આ બળેલી ખીચડી છે એટલે એ કોણ લે, કારણ કે બધા આપણે ઉપરની સારી લઈ લે, બળેલી કોઈ લે નહીં એમ. પછી ક્યારેક ગુરુજી કે ભાઈ ક્યાંક છે ને બળેલી ખીચડી પણ આવતી હોય છે, લોકો સ્પેશિયલ જમવા જતા હોય છે. એટલે ગોંડલની છે ને બળેલી ખીચડી પણ કેટલાય જમવા જતા હોય. સેવા કેમ કે ભાઈ ગોંડલમાં જો તમને ખબર ના હોય તો ખબર પાડું. ગોંડલમાં એક બળેલી ખીચડીનો મોટો રેસ્ટોરન્ટ છે. બોલો, ત્યાં તમે જતા નહીં રેસ્ટોરન્ટમાં, સમજ્યા? ઘેર કહેશો ને તો ઘેર કરી આપશે, સમજ્યા? પરંતુ બોલો ત્યાં એવું છે, મને સાંભળવા મળ્યું, હું જમવા નથી ગયો પછી એવું કોઈ વિચારતા નહીં હો. પરંતુ એવું કહેવાય છે કે ત્યાં બે પ્રકારની ખીચડી અપાય. જે વઘારેલી ખીચડી હોય ને, જે બળ્યા વગરની, એ 50 રૂપિયાનો બાઉલ મળે, અને બળેલી દાજેલી ખીચડી 100 રૂપિયાનો બાઉલ. બોલો, અને 100 રૂપિયાની લાઈન મોટી એટલી બધી હોય છે કે બોલો હા, આખી રાત લાઈન જ લાગી હોય બળેલી ખીચડી ખાવા માટે. ત્યારે હું સંતોને કહું, લોકો ગોંડલ જમવા જાય 100 રૂપિયા આપીને, વગર લાઈને મને અહીંયા ભગવાને આવી ખીચડી સરસ આપી. આ હા હા, થેન્ક યુ. હું તો તમે આવો વિચાર કરજો, ગોંડલ જયા વગર ઘરમાં આવું મળી જતું હોય મહારાજની દયાથી તો કૃપા સમજવાનું, થેન્ક યુ કહેજો, પ્રશ્નો સોલ્વ. સમજ્યા? પોઝિટિવ વિચારો ને શું કરવા નેગેટિવ વિચારો છે. અમારે ક્યારેક સંતો ક્યારેક શાકમાં કે દાળમાં ક્યાંક મીઠું વધુ પડ્યું હોય ને, હવે જમણીએ હબડકો ભરી એટલે ખબર તો પડે. એટલે સેવક હસતા હસતા કે સંતો આજે મીઠાના પ્રમાણમાં શાક ઓછું છે. શું કહેવાનું પહેલા? મીઠાના પ્રમાણમાં શાક ઓછું પડ્યું છે. સમજ્યા? આપણે શાકમાં મીઠું પડ્યું છે એવું નેગેટિવ બોલીએ એના કરતાં આવું કહીએ શું વાંધો? પહેલા મીઠાના પ્રમાણમાં થોડું શાક ઓછું પડ્યું છે. સમજ્યા? મુક્ત વસ્તુ એકની એક છે, આપણે જેવું આપણી વાણીમાં આવશે પહેલા. એટલે આ બધું આપણું એટીટ્યુડ કેવું છે એવું બહુ મહત્વનું છે. મુક્તો મને કહેવામાં આવ્યું છે કે સ્વામી આજ થોડો સમય વધુ થઈ ગયો છે, જરા રાજી રહેજો. પરંતુ પોઝિટિવ દુનિયામાં આપણે જરા જીવતા થઈએ. મુક્તો ખૂબ આનંદ અને સુખ વર્તે. એક છેલ્લો પ્રસંગ લઈને આપણે વાતને પૂરી કરીએ, કારણ કે હજુ એક બહુ જ મહત્વની આજે એક જાહેરાત થવાની છે. એટલે મુક્તો થોડો પ્રસંગ લાંબો છે છતાંય કહી દઈએ. જો 10 વર્ષનો ગુંજન મિત્રો સાથે બગીચામાં ક્રિકેટ રમતો હતો. આપણી પુસ્તિકામાં છે. 10 વર્ષનો ગુંજન મિત્રો સાથે બગીચામાં ક્રિકેટ રમતો હતો. ગુંજને ફોર લગાવવાની તોરમાં દડાને જોરથી ફટકારતા તે સીધો ઘરની બારીએ ફટકાયો. કાચના ચૂરે ચૂરા થઈ ગયા. ગુંજનના મનના પણ ચૂરે ચૂરા થઈ ગયા કે હમણાં પપ્પા આવશે અને એવી મારી ધૂળ કાઢશે કે એથી ગભરાઈ ગયેલો. તેથી ઘરમાં છુપાવવા જતો હતો. હંતાઈ જવું એમ. તેની મમ્મીએ તેને પ્રેમથી કહ્યું, બેટા, ભૂલ છુપાવવાથી તે વધુ નેગેટિવ પરિણામ આપે છે, પણ નિડરતાથી આપણે આપણી ભૂલને સ્વીકારી લઈએ તો સામેની વ્યક્તિનો તે પ્રસંગ અને ભૂલ પરત્વેનો અને આપણી સાથે આપણા પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. થોડી વારે તેના પપ્પા ઓફિસેથી ઘેર આવ્યા. તૂટેલો કાચ જોઈને પૂછ્યું, આ શું થયું છે? ગુંજન હૈયામાં હિંમત ભેગી કરીને પપ્પાની સામે પહોંચી ગયો. કાન પકડીને કહ્યું, પપ્પા, સોરી, મારાથી ક્રિકેટ રમતા કાચ તૂટી ગયો છે. મારી ભૂલ થઈ ગઈ. પપ્પા, આઈ એમ વેરી સોરી. તમે મને મારશો તો નહીં ને? પેલો કાલી ભાષામાં બોલે, પપ્પા મને મારશો તો નહીં ને? ગુંજનનું વર્તન જોઈને પિતાનો ગુસ્સો શાંત થઈ ગયો.
અને સમગ્ર ઘટના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. પિતાએ ગુંજનને બાજુમાં બેસાડ્યો અને સમજાવતા કહ્યું, બેટા, કાચ તૂટી ગયો તે ખોટું થયું, તારી ભૂલ જ કહેવાય. તારી ભૂલને છુપાવવા કરતાં તું સાચું બોલી ગયો, મારી પાસે આવીને તે સાચું બોલી નાખ્યું, તે મને બહુ ગમ્યું બેટા. કાચ તો હું બદલી નાખીશ, પણ તું જીવનમાં સચ્ચાઈ જાળવવાનું ક્યારેય બદલતો નહીં. ગુંજનને સાથે રાખીને જ પિતાએ કાચ બદલ્યો અને પ્રેમથી સમજાવ્યું પણ ખરું, બેટા, ક્રિકેટ ઘરના ગાર્ડનમાં નહીં, સોસાયટીના મેદાનમાં રમાય. કરેલી ભૂલને કદી ન છુપાવવી, તો તારી ઉપર બધા વિશ્વાસ કરશે. આમ ગુંજન આ પ્રત્યે નિડરતાથી ભૂલને સ્વીકારવાનો પપ્પા પાસેથી પાઠ શીખ્યો. આપણે પણ આ પાઠ શીખીએ. બાળકોની સાથે કેવી રીતે વર્તાવ કરવો, બાળકોએ મોટાની સાથે કેવી રીતે વર્તાવ કરવો, અને આપણો પોઝિટિવ એટીટ્યુડ જો રાખશું તો આપણા પરિવારમાં હેપી ફેમિલી બનશે બનશે બનશે. આજે એક નૂતન કીર્તન, એટલે તો હા ભૂલી જ ગયો, સંતો તમે સંભાળતા જ નથી. પેલા આજનું ગઈ સાલ આપણે પેલી મીઠી વાણી કહ્યું હતું ને, મીઠી વાણી મૃદુ વાણી છે રાજી પાની કમાણી. આજે એવું જ એક કીર્તન, નૂતન કીર્તન આવે છે પોઝિટિવ એટીટ્યુડ ઉપર. અરે સુખિયા રહેવાનો સાર સૌડો વિચાર કરીએ. બોલો, સુખિયા રહેવાનો સાર સૌડો વિચાર કરીએ. સુખ્યા રહેવાનો સાર સૌડો વિચાર કરીએ. બોલો, સુખ્યા રહેવાનો સાર સૌડો વિચાર કરીએ. રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ. રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ. સુખિયા રહેવાનો સાર સૌડો વિચાર કરીએ. રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ. સુખ્ય રહેવાનો સાર સૌડો વિચાર કરીએ. રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ. બોલો, રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ. બોલો, રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ. રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ. હવે પોઝિટિવ વિચાર ક્યારે રહેશે અને કેવી રીતે રહેશે? આગલી પંક્તિમાં શું કહે છે? સ્વભાવ પ્રકૃતિ જોયા કરી ગાંઠો નવ વાળીએ. 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 એકબીજાને સમજી સદા સૌનો વિચાર કરીએ. 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 સુખ્યા રહેવાનો સાર સૌનો વિચાર કરીએ. સુખ્ય રહેવાનો સાર સૌનો વિચાર કરીએ. રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ. બોલો, રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ. રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ. રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ. આગળ આપણને બીજો ઉપાય બતાવે છે. હેપી ફેમિલી થવાનો સૌડો વિચાર ક્યાં ક્યાં કરવો, કેવી રીતે કરવો? કેવું બોલ્યા શું બોલ્યા હૈયે નવ ધરીએ. 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 ઘડી જઈને ખમી જઈને સૌનો વિચાર કરીએ. ગળી જઈને ખમી જઈને સવડો વિચાર કરીએ. ગળી જઈને ખમી જઈને સવડો વિચાર કરીએ. ગળી જઈને ખમી જઈને સવડો વિચાર કરીએ. સુખ્ય રહેવાનો સાર સવડો વિચાર કરીએ.
સુખ્ય રહેવાનો સાર સવડો વિચાર કરીએ રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ રાજી કરવા બોલો બધા. કાજ હેપી ફેમિલી કરીએ રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ હજુ આગળ કંઈક સમજવું પડશે આપણે પોઝિટિવ વિચારમાં શું સમજવું? આવું કર્યું કેમ કર્યું પ્રશ્નો નવ સર્જીએ 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 પોતાની ભૂલો જોઈ સદા સૌનો વિચાર કરીએ પોતાની ભૂલો જોઈ સદા સૌનો વિચાર કરીએ હે પોતાની ભૂલો જોઈ સદા સૌનો વિચાર કરીએ પોતાની ભૂલો જોઈ સદા સૌનો વિચાર કરીએ સુખ્યા રહેવાનો સાર સૌનો વિચાર કરીએ સુખ્ય રહેવાનો સાર સૌનો વિચાર કરીએ રાજી કરવા કાજ હેપી ફેમિલી બોલો. કરીએ રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ અને મુક્તો દ્રષ્ટિ બદલીએ. સવળો વિચાર એટલે દ્રષ્ટિ બદલીએ. આપણી દ્રષ્ટિને બદલીએ. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ દેખાશે. લાલ ચશ્મા પહેરીશું તો બધું લાલ દેખાશે. કાળા ચશ્મા પહેરીએ તો બધું કાળું દેખાય. પીળા ચશ્મા પહેરીએ તો બધું પીળું દેખાય. આપણી દ્રષ્ટિને બદલીએ. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ દ્રષ્ટિ બદલી દઈએ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ દ્રષ્ટિ બદલી દઈએ આ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ દ્રષ્ટિ બદલી દઈએ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ દ્રષ્ટિ બદલી દઈએ પ્રભાવની દ્રષ્ટિએ જોતા સૌનો વિચાર કરીએ પ્રભાવની દ્રષ્ટિએ જોતા સૌનો વિચાર કરીએ આ પ્રભાવની દ્રષ્ટિએ જોતા સૌનો વિચાર કરીએ પ્રભાવની દ્રષ્ટિએ જોતા સૌનો વિચાર કરીએ બધાય મહારાજના મુક્તો છે. મહારાજના દિવ્ય સ્વરૂપો છે. આ પ્રભાવની દ્રષ્ટિ એમ પેલા મહારાજે મોટાએ આપણી સામે આમ જ જોયું છે અને એટલે આપણે બધા ચાલ્યા છીએ મુક્તો અને બેઠા છીએ અને જો આનંદ કિલોલ કરીએ છીએ. જો આપણી સામે સહેજ પણ આપણું દેહ દ્રષ્ટિએ જોયું હોત ને પહેલા ના ચાલત. પરિવાર આ બધો ના નભ્યો હોત તો આપણે બધાયની સામે પ્રભાવની દ્રષ્ટિ કરીએ પહેલા ફરીથી. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ દ્રષ્ટિ બદલી દઈએ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ દ્રષ્ટિ બદલી દઈએ આ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ દ્રષ્ટિ બદલી દઈએ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ દ્રષ્ટિ બદલી દઈએ પ્રભાવની દ્રષ્ટિએ જોતા સૌનો વિચાર કરીએ પ્રભાવની દ્રષ્ટિએ જોતા સૌનો વિચાર કરીએ આ પ્રભાવની દ્રષ્ટિએ જોતા સૌનો વિચાર કરીએ પ્રભાવની દ્રષ્ટિએ જોતા સૌનો વિચાર કરીએ સુખ્યા રહેવાનો સાર સૌનો વિચાર કરીએ સુખ્ય રહેવાનો સાર સૌનો વિચાર કરીએ આ સુખ્યા રહેવાનો સાર સૌનો વિચાર કરીએ સુખ્ય રહેવાનો સાર સૌનો વિચાર કરીએ રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ રાજી કરવા કાજ હેપી ફેમિલી બોલો. કરીએ રાજી કરવા કાજ હેપી ફેમિલી 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 કરીએ આ રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ 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 આ રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ ઓ રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ ઓ રાજી કરવા કાજ હેપી ફેમિલી કરીએ રાજી કરવા કાજ હેપી ફેમિલી
હેપી ફેમિલીની જય, હેપી ફેમિલીની જય. હેપી ફેમિલી બનાવવાનું છે કોઈ પણ હિસાબે. આ વખતના 2 વિચાર આપ્યા છે, એનો આજે એક વિચાર, બસ 16 વિચાર કરીએ. આવતીકાલે બીજો વિચાર મળવાનો છે આપણને. શું? કાલની ઉપર છોડીએ છીએ. આવતીકાલે પણ આવું જ એક નાનકડું, આવું જ એક કીર્તન આપણને મળશે. છેલ્લે બધા એને આનંદ થઈ જાય ને વહેલા, પણ આનો ઉપયોગ કરવાનો છે. હવે આ કીર્તન ગાવાનો ને એનો ઉપયોગ બધા જ પોતાના મોબાઈલમાં, જેમ ગઈ સાલ કીધું તો મીઠી વાણી બધાએ તમારા મોબાઈલમાં અપલોડ કરીને રોજ જમતી વખતે આ કીર્તન મૂકવાનું. એમ બધાએ સવારમાં કે સાંજે 2 વખત જમતા હોય તો 2 કીર્તન એટલે આપવાના છે. એક કીર્તન આ અને એક કીર્તન આવતીકાલનું. બધાએ જમતી વખતે ઘરમાં ફરજિયાત મૂકવાનું, સાંભળવાનું અને અનુસરવાનું. આવું લેસન આપવામાં આવે છે. હવે એક બહુ જ મહત્વની વાત આવે છે, કોઈ જતા નહીં, બધા બેસજો એવી વિનંતી સાથે બધાને જય સ્વામિનારાયણ.